ટકો તું ફોડી નાખીશ ભાઈ. એટલે ટકો તોડી નાખીશ તું. ટકામાં પ્લાસ્ટર ના આવે ભાઈ. પ્લાસ્ટરની ટાંકા આવે તો ટાકા આવે, પ્લાસ્ટર થોડી આવે. એમાં છોકો ઉઠી ગયો, મમ્માનો દીકરો ઉઠી ગયો. કેમ ગુસ્સો આવે છે? મમ્મા પર ગુસ્સો કેમ કરો છો? ટ્યુશન નહીં ગયા ને ગુસ્સો કરો છો મમ્મા પર? ગુડ ઇવનિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ, અમારા જેનીશભાઈને ફોન જોઈએ છે પણ એના પપ્પા પરમિશન નથી આપતા એટલે ભાઈ ઇરિટેટ થાય છે. અને તમે જુઓ ખાલી એના પ્લાસ્ટર પર એણે શું શું લખ્યું છે, જો બતાવો. આઈ લવ યુ સોનમ, સોનમ આઈ લવ યુ. પછી જેનીશ, સ્માઇલી, આઈ લવ યુ. બધું સોનમ સોનમ જ લખ્યું પ્રતિકારે તો. આઈ લવ યુ સોનમ અને સોનમ આઈ લવ યુ. હે જોઈને જો એને આખો પાટો એને ચિત્રી નાખ્યો. આઈ લવ યુ સોનમ, સોનમ આઈ લવ યુ. જો તારે મમ્માને પ્યાર કરે છે ને મારો દીકો, બહુ ડાયો. પપ્પાને બી પ્યાર કરે છે. ફોન માટે આર્ગ્યુમેન્ટ કરે છે ગાઈસ. તને હું પ્રેમ કરું છું એટલે જ મોબાઈલ નથી આપતો. જો 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 એમ પપ્પા જોડે કેવી મસ્તી કરે છે. મારી ના બતાવાય. એ તો મસ્તી કરે છે, પ્રેમ કરે છે, તમને મારતો નથી. તો હગી કરે તો ટકો તું ફોડી નાખીશ ભાઈ. એટલે ટકો તોડી નાખીશ તું. ટકામાં પ્લાસ્ટર ના આવે ભાઈ. પ્લાસ્ટરની ટાંકા આવે તો ટાકા આવે, પ્લાસ્ટર થોડી આવે. એમાં તું ભાઈ આ થોડો વાગે છે એ બસ આઈ. મને પ્રતિક એવું જ લાગે છે ખરેખર એનો પગ મને અહીંયા વાગી ગયો હશે ઊંઘમાં. દક્ષુભાઈ, તમારે જમવાનું નથી? જેનું તારે જમવાનું નથી? જો જો બોક્સિંગ એમાં પ્રતિક તમારા પિંજરામાં વાગી જાય હમણાં. તો છાતીમાં વાગી જાય હમણાં. પહોરા ઊંચા થઈ જાય. બોક્સિંગ ચાલી રહ્યું છે ગાઈસ. પ્લાસ્ટર કાઢું નથી ના, 15 દિવસ પછી મેં ટીચરને કહી દીધું. આવું કરીશ. ના તારે ના, થોડા વાસણ ઘસવાના છે, હમણાં ઘસી નાખું. વિન્ડોમાંથી તમે વ્યૂ જોવો રાતનો ગાઈસ. આ હા 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 હા. અને શું પવન આવે છે યાર, શું પવન આવે છે. આ હા હા હા. નજર હટી, દુર્ઘટના ઘટી ગાઈસ. એના પપ્પા ફોનમાં છે ને એટલે ભાઈએ OnePlus લઈ લીધો અને હવે રમવા બેસી ગયો. જો નજર હટવી જોઈએ એટલે દુર્ઘટના ઘટી જ જાય. 1 મહિનાથી ગાઈસ એને કંઈક ને કંઈક થયા જ કરે છે ગાઈસ. પહેલાં એને છે ને દાંત સડી ગયો, દાંતમાં હું એને ટ્રીટમેન્ટ કરાવી. દાંતનું સારું થયું, 4-5 દિવસ થયા એટલે ભાઈને વાયરલ ઇન્ફેક્શન લાગ્યું. વાયરલ ઇન્ફેક્શન પત્યું એટલે ભાઈને પગમાં પાછો પાટો આવ્યો. એટલે છેલ્લા 1 મહિનાથી એ સ્કૂલે ગયો જ નથી. બોલો, વચ્ચે 1-2 દિવસ ગયો હશે એ જ, બાકી તો ગયો જ નથી. હવે પાછો અઠવાડિયા સુધી નહીં જાય. શું કરવું આ છોકરાનું કંઈ ખબર નહીં પડતી. અને આવતીકાલે હું છે ને હેર ટ્રીટમેન્ટ કરાવવા જવાની છું. ડિસ્કાઉન્ટમાં ડેમોમાં મને બોલાવી છે તો હું જવાની છું. ખાલી ક્રીમના જ પૈસા આપવાના છે. બાકી જોઈએ હવે કાલનો લુક કેવું લાગે છે એમ. કેમ કે આજે ને અહીંયા વિડીયો બનાવો ને આ બધા બહુ આમ ઊંચા વાળ લાગે છે એટલે ઈચ્છા છે કે કરાવી લઉં. અને હવે નવા ઘરે પણ આવી ગયા છીએ તો ફેસ્ટિવલ બી આવે છે એટલે 6-1 મહિના તો એટલીસ્ટ સ્ટ્રેટ તો રહેશે. શું કે છે તું? ઈશારા કરતો તો ત્યારનો. The next day. મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ ફાઇનલી હું હેર ટ્રીટમેન્ટ કરાવી આવી છું. સવારે 10:30 વાગે ગઈ હતી, હમણાં હું 3:15 વાગે આવી. આજે ડેમોમાં મારી હેર ટ્રીટમેન્ટ થઈ છે. બહુ જ મસ્ત, કેમ કે એ લોકોને ડેમો આપવો હોય ને એટલે એ લોકો છે ને પરફેક્શનથી કામ કરે. એટલે આજે મને એવું લાગ્યું કે મેં મસ્ત હેર કરાવ્યા છે. પ્રાઇઝ ઓછી અને કામ એકદમ બેસ્ટ આજે મારા હેરમાં થયું છે. તો તમે મને કોમેન્ટ કરજો કેવા હેર લાગે છે. હેર વોશ કરવાના નથી હમણાં 2 દિવસ. હેર વોશ મારે ત્યાં જ કરાવવા જવાનું છે. તો મસ્ત હવે ફેસ્ટિવલ મારા સારા નીકળી જશે. અને કીધું છે કે 70-80 વીક સુધી હેરને કંઈ નહીં થાય. એમના શેમ્પૂ એન્ડ કન્ડિશનર યુઝ કરીશું તો કંઈ નહીં, આપણે કાલ શેમ્પૂ કન્ડિશનર પણ લઈ લઈશું. તો હમણાં આવી છું, મસ્ત નાસ્તો કર્યો
અને દક્ષુભાઈને આજે હાથમાં વેક્સિન મુકાઈ છે એટલે ભાઈ સૂતા છે, ટ્યુશન ગયા નથી. અને જેનીશભાઈ તો મસ્ત મોબાઈલમાં પડ્યા છે. ચાલો તમને બતાવું. અને આજે ડિનરમાં અમારે પાત્રા બનાવવાના છે તો અમારા સાસુમાં મસ્ત મજાના પાત્રાનું રેડી કરે છે. ચાલો તમને બધા બતાવો. લંગડી ગોળી લાલ લગામ ક્યાં જાય છે? લંગડી ગોળી લાલ લગામ છે હિતાર તમારે. પોરો થઈ ગયો. હમણાં તો રડતો હતો. પાટો તોડાવાય હિતાર? એમ કે છે કે પ્લાસ્ટર તોડાવો. પ્લાસ્ટર તોડાવાય કોઈ દિવસ? તો પછી ફ્રેક્ચર જ છે. હા ફ્રેક્ચર કરતા ખતરનાક છે, ચલાતું જ નથી એનાથી. તો ગાઈઝ અમારા હિતાર્થભાઈ છે, અમારી સામે રહે છે, અમારા દક્ષ જેનિસના ન્યૂ ફ્રેન્ડ. કેમ આજે સ્કૂલે નથી ગયો? રજા. આજે શેની રજા? મને કુછ નહીં. અમારે પાછી સેટરડે રજા અને સન્ડે જવાનું, સન્ડે સ્કૂલ જવાનું. હે હા. અચ્છા. લંગડી ઘોડી લાલ લગા માય છોકરા. ભાઈઓ સૂતો છે. જેનું દક્ષુ, જેનું ભાઈ સૂતો છે. ઉઠાડ ભાઈને. રમો ચાલો તમે લોકો હવે. તો સૂતો છે. અહીંયા મમ્મી મસ્ત પાત્રાને ખીરું લગાવે છે. અને આજે પાત્રાનો પ્રોગ્રામ છે. નાના નાના બહુ ફાઇન મને પાત્રા મળી ગયા હતા તો હું લઈ આવી. થઈ રહેશે ખીરું? થઈ રહે એટલું ચોપડવાનું. એવું છે એમ? હા બરાબર. થઈ જશે ને વાંધો પાના આવે. બધા બહુ છે. હું તો કેટલા બધા પાના નાખ્યું છે ને કેવડું મોટું થયું. હા એ ને નહીં વાંધો આવે. પછી એ લંગડી ગોળી લાલ લગામ. ચૂપ રહે યાર. લંગડી ગોળી લંગડી ગોળી લાલ લગામ. લંગડી ગોળી લાલ લગામ. માં દક્ષુભાઈ મસ્ત બાની જગ્યાએ સૂતા છે આજે. આ અમારા મમ્મીનો બેડ છે. મમ્મી અહીંયા સૂવે. તો દક્ષુભાઈને વેક્સિન મૂકી છે કંઈક આજે સ્કૂલમાં, એટલે ભાઈના હાથ દુખતો હતો તો સ્કૂલે નથી ગયા. અને આજે વરસાદ ચડ્યો છે ગાઈસ. વરસાદ સરસ મજાનો ચડ્યો છે પણ પડતો નથી. સારું ન પડે તો એ મારે છે ને દૂધ લેવા જવાનું છે. અહીંયા આ બિલ્ડિંગમાં હજી કોઈ દૂધવાળા આપવા આવતા નથી, ન્યૂઝવાળા નથી આવતા. ઇસ્ત્રીવાળો તો મને કાલે એક મળી ગયો એટલે ઇસ્ત્રીના કપડાં લઈ ગયો, પણ દૂધ અને ન્યૂઝપેપર નથી આવતું. બસ હજી નવું નવું છે ને અડધા રહેવા આવ્યા છે, અડધા નથી આવે એવું છે. તો દૂધનું તો હજી વેઇટ કરવો પડશે. એટલે મારે રોજ દૂધ લેવા જવું પડે ગાઈસ. અને તમે જોવા મસ્ત મેટ્રો દેખાય છે અહીંયાથી. અને અહીંયા આઈ થિંક ગટર સાફ થતી. એ જેનું અહીં નહીં આવવાનું, અહીં નહીં આવવાનું, અહીં નહીં આવવાનું. બાપા તું અહીં આવે જ નહીં. ચલ અંદર અહીં નહીં આવવાનું કોઈ દિવસ. ચલ અહીં આવવાનું રિસ્ક જ નહીં લેવાનું. બહાર નીકળ. અહીં કોઈ દિવસ નહીં આવવાનું. ચલ હા. હિતાર્થના ક્રોક્સ કેટલાના ખબર? 3000. હે તોડી નાખીશ તું મારા કપડાં સૂકવવાનું. ગાઈસ અમે છે ને સામાન ફેરવતા હતા ને ત્યારે પેલા બિચારા કારીગરોથી અમારો આ એક દરવાજો તૂટી ગયો છે. તો કંઈ નહીં, હવે અહીંયા છે ત્યાં સુધી આવું જ ચલાવવું પડશે. અને આનો દરવાજો અમે અહીંયા બહાર મૂકી દીધો છે. જો આ રહ્યો દરવાજો. માં દક્ષુ ઉઠી ગયો સોનુ બાબુ રાજ્ય. માં છોકરો ઉઠી ગયો. મમ્માનો દીકરો ઉઠી ગયો. કેમ ગુસ્સો આવે છે? મમ્મા પર ગુસ્સો કેમ કરો છો? ટ્યુશન નહીં ગયા ને ગુસ્સો કરો છો મમ્મા પર? હે શું? નહીં ગેલેરીમાં નહીં જવાનું. જેનું કોઈ દિવસ ગેલેરીમાં નહીં જવાનું. બહાર આવતો રહે. 14મો માળ છે ભાઈ. બીક લાગે મને. બહાર આવતો રહે. જેનું બહુ બીક લાગે. ચાલ ને ભાઈ, મને બહુ બીક લાગે છોકરા. ઓ છોકરો. ગાઈસ તમે જો 14મા માળથી કેવું દેખાય છે. ના જેનું ભાઈ અહીંયા આવે ને મને ફાટી પડી જાય મારી. દક્ષુભાઈ અમારાથી ગુસ્સે લાગે છે આજે. દક્ષુભાઈ ગુસ્સે છે. ઉઠ્યા એટલે ફોનમાં બેસી ગયા. ગુસ્સે છે મારાથી. ના યાર તો કેમ? ભૂખ લાગી છે. તો ચા મૂકી દઉં હું? બોલો ભાઈ. હા બેટા. પ્લાસ્ટર બનાવવાનો, પ્લાસ્ટર નહીં બનાવવાનો. બસ ગાઈસ 3 દિવસથી પ્લાસ્ટર લગાવ્યું છે અને લોહી પી ગયો. પ્લાસ્ટર કઢાવો 2500 રૂપિયા ખર્ચ્યા છે પ્લાસ્ટર ના. એમ કે કઢાઈ ના ખાય? ના કઢાવાય એમ. તું તો એમ કે પ્લાસ્ટર કરાવો એટલે કરાવવાનું 2500 ખર્ચ્યા. પ્લાસ્ટર કઢાવો એટલે તારું કયું જ કરવાનું છે અમારે. આ તો તને આરામ કરવા માટે મરાયું છે પ્લાસ્ટર. તું આરામ કરે છે? તને પેની કેવી દુખતી હતી? હે દુખતી હતી ને પેની તને? એક ધડાકો દઈ દી ને. મારો ફોન તૂટશે તને તોડી નાખીશ. મારો આઈફોન તોડી નાખશે ગાઈસ. આ
હું મારી સાથે જઈશ તને ચા પીવાના ચલો ચા મૂકું હેડો ચાલો ચા મૂકું તો ગાઈસ આજનો બ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ફરી મળીએ કાલે નવા બ્લોગમાં અને આ બ્લોગ અહીંયા જ પૂરો કરું છું આ બ્લોગ પૂરો થાય ફરી પાછો નવો બ્લોગ ચાલુ કરું છું કેમ કે મેં ગઈકાલે બ્લોગ બનાવ્યો નહોતો થોડોક જ બનાવ્યો હતો એટલે આજે સવારથી બનાવીને અત્યારે એ બ્લોગ પૂરો કર્યો અને આ પૂરો કરીને પાછો બીજો ચાલુ કરું છું તો કંઈ નહીં આવજો બાય બાય રાધે રાધે